ફરીવાર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું. આ ગોપાલ ઇટાલિયા પર જ જૂતું કેમ ફેંકાય છે? શાસક પક્ષના ધારાસભ્યો ઉપર કોઈ જૂતું ફેંકાતું નથી, કોંગ્રેસના ધારાસભ્યો ઉપર જૂતું ફેંકાતું નથી, અને આ ધારાસભ્યોને કાંકરી ચારો જો કરવામાં આવે, કાંકરી મારવામાં આવે તો 6 મહિના સુધી જામીન મળતા નથી. તો શું આ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય નથી? તેની ગણતરી શું ધારાસભ્યમાં થતી નથી? શા માટે વારંવાર આ એક જ વ્યક્તિ પર જૂતું ફેંકવામાં આવે છે? અને આની પાછળ કોનો હાથ છે તે આપણે જોઈ રહ્યા છીએ કે કોણ આ જૂતું ફેંકાવે છે, પરંતુ એના ઉપર એક્શન કેમ લેવાતા નથી? તેમની એફઆઈઆર કેમ દર્જ થતી નથી? અને એફઆઈઆર દર્જ થઈ તો તેને કેમ જામીન મળી જાય છે, તે કેમ છૂટી જાય છે? આ માટે ખરેખર આમ આદમી પાર્ટીએ જ આમાં અંગત રસ લઈ અને તેનીમાંથી એફઆઈઆર કરાવી દેવી જોઈએ, જેથી બીજી વખત આ જૂતા ફેંકવાળો વિચારે કે ધારાસભ્યો ઉપર જૂતું ફેંકવું કેટલું અઘરું લાગે છે. પરંતુ અત્યારે તો આ તાનાશાહી લાગે છે, કેમ કે બીજી કોઈ સભામાં જૂતું ફેંકાતું નથી અને ફક્ત આમ આદમી પાર્ટીની સભામાં જૂતું ફેંકાય છે. શું ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે કે આવું બધું થઈ રહ્યું છે તે કાંઈ સમજાતું નથી? જય માતાજી.